ભગવાન શ્રી રામ પોતે વનવાસ ગયા અને નદીને કિનારે ગયા તો અહીંયા કણે ખારવો નાવ લઈને ઊભો હતો. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા ત્રણેય ગયા તો ખારવાએ વિચાર કર્યો કે હવે આ ભગવાનને મારે બેહાડવા કેમ? એના પગ ધોયા વગર બેહાડીશ તો મારી નાવ છે એ નારી બની જાય. એટલે એને કીધું ખારવાએ કે પ્રભુ મને તમારા પગ ધોવા દો અને પછી તમે મારી નાવડી ઉપર બેહો. તો ભગવાન કે એમ કેમ? કે એની મને ખબર છે પ્રથાની, એટલે હું તમને કહું છું. તો લક્ષ્મણ કચરાય કે આ ખારવાનું કરવું હું. પછી એને એક ખારવાએ ભજન જોડ્યું, હે પગ મને ધોવા દ્યો રઘુરાય, એ પ્રભુ મને શખ પડ્યો તો મન માય, એ તમારા પગ મને ધોવા દ્યો હે રઘુરાયજી. ભગવાન કદાચ તમે તમારા પગ મને નહીં ધોવા દો ને પ્રભુ, તો આ મારી નાવડી છે ને એ નારી બની જાય. એક નારીને તો હાંસવું છું, બીજીને ક્યાંથી હાંસવું? આ રીતે ખારવાએ વાત કરીને ખારવાને ભગવાન એને છૂટ આપી કે જાઓ મારા પગ ધોઈ લે. તો એ કાથરોટને બદલે કથરોટો લઈને આવ્યો કે જો કથરોટો કદાચ નરમાંથી નારીમાંથી નર બની જાય તો એ આપણને વાણ પણ આંકવામાં કાયમ આવશે. આવું ખારવાએ કામ કર્યું. બુદ્ધિવાળો ખારવો હતો.